नमस्कार विद्यार्थी मित्रों, अर्थशास्त्र धोरण 12 ना बीजा पाठ वृद्धि और विकासना निर्देशकों में ऑनलाइन एज्युकेशन में आप सबનું स्वागत है। सौ प्रथम तो प्रथम प्रकरण આપણે પૂર્ણ કર્યું અને ત્યારબાદ બીજા પાઠની શરૂઆત આપણે કરીએ છીએ। ત્યારે પાઠની અંદરથી પહેલું શું આપણે પસંદ કરવાનું છે એના વિશે થોડી ચર્ચા કરી લઈએ। બ્લુપ્રિન્ટ મુજબ બીજા પાઠની અંદરથી ए विभागમાં એટલે કે વિકલ્પવાળા બે પ્રશ્નો પૂછાય છે। बी विभागમાં ટૂંકો પ્રશ્ન એક પૂછાય છે। सी विभागમાં 2 માર્ક્સના બે પ્રશ્નો પૂછાય છે અને ડી વિભાગમાં 3 માર્કનો ટૂંકનો એક પ્રશ્ન પૂછાય છે। એટલે પહેલી વાત તો એ ક્લિયર કરી લેવાની કે આખા પાઠમાંથી 5 માર્કનો લાંબો પ્રશ્ન પૂછાતો નથી, તો આપણે 5 માર્કના પ્રશ્ન માટે તૈયારી કરવાની થતી જ નથી। તો આપણે શું લેવાનું છે તો કે સી વિભાગમાં પૂછાય એવો પ્રશ્ન અને डी विभागમાં પૂછાય એવો પ્રશ્ન, આ બે પ્રશ્નો ઉપર જ આપણે ફોકસ કરવાનું છે। આખા પાઠને પકડીને રાખવાનો છે। એ પાઠની અંદરથી આવા પ્રશ્નો કેટલા છે એવા પ્રશ્નોને શોધી અને એના વિશે આપણે ચર્ચા કરવાની થાય છે। તો પાઠનું ટાઇટલ જ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસના નિર્દેશકો છે। પહેલો પ્રશ્ન તો એ થાય कि आर्थिक वृद्धि कोने कहेवाय अने आर्थिक विकास कोने कहेवाय। तो भूतकाळनी परीक्षाओमां आ पाठमांथी सौथी वधारे जो कोई पण 3 मार्कमां प्रश्न पूछाणो होय ने तो आर्थिक वृद्धि अने आर्थिक विकासना तफावतो छे। आ बे वस्तु तमे क्लियर कर ल्यो, वृद्धि शुं अने विकास शुं, तो ऑटोमेटिक तमने एना डेफिनेशननी बधी वस्तुओनो ख्याल आवी जाय, कोने वृद्धि कहेवाय कोने विकास कहेवाय। હવે અર્થશાસ્ત્રમાં જુદા જુદા અર્થશાસ્ત્રીઓ છે। એમાંના એક શ્રીમતી ઉર્સુલા હિક્સ નામના અર્થશાસ્ત્રી છે। એ એવું જણાવે છે કે વિકાસમાન દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એ આર્થિક વિકાસ છે। એટલે ભારત જેવા વિકસતા, ભારતથી થોડા નબળા અલ્પ વિકસિત અને વિકાસમાન એટલે આપણે વિકાસમાન દેશ તરીકે વિકાસમાન કે વિકસતા દેશ તરીકે આપણે આવીએ। આપણા જેવા દેશના એટલે વિકાસમાન દેશના આર્થિક જે પ્રશ્નો છે, આર્થિક પ્રશ્નો એટલે કયા પ્રશ્નો તો કે આપણો પ્રશ્ન ગરીબીનો છે, બેકારીનો છે, વસ્તી વધારાનો પ્રશ્ન છે, ઔદ્યોગિક વિકાસનો પ્રશ્ન છે, कृषि क्षेत्र में हजी एटलो बधी अपेक्षा मुजबनो विकास थयो नथी, देशनी अंदर संपूर्ण शिक्षणनुं स्तर नथी, सेवा क्षेत्रनो एटलो विकास नथी थयो, आरोग्यनो विकास छे। आ बधा पीवाना पाणीनी समस्या होय, पछी वीजळीनी समस्या होय, आवी अनेक समस्याओ छे। आ बधा प्रश्नो छे ने केना छे एनुं निराकरण जे थई आवे ने के आर्थिक विकास कोना तो के विकासमान देशोना प्रश्नो। तो सामे वृद्धि कोने कहेवाय तो कि विकसित देशों में आर्थिक प्रश्नों निराकरण ले आवे ए वृद्धि है। तो जो पहली बात एक विकसित देश कोने कहेवाय, एक विकसतो देश कोने कहेवाय तो जे देशनी अंदर तमाम क्षेत्रनो विकास थई गयो होय, एनुं शिक्षण टॉप पर होय, आरोग्य टॉप पर होय, रस्ताओ बधा सारा होय એટલે બની ગયા હોય છે, દરેક ગામડાને જોડતો પાકો રસ્તો હોય, દરેક ગામડાની અંદર સારી શિક્ષણની સુવિધાઓ હોય, પૂરતી વીજળી હોય, પૂરતું આરોગ્ય હોય, પીવાના પાણીની સુવિધા હોય, ઔદ્યોગિક સેવા ક્ષેત્રનો વિકાસ પુષ્કળ થયો હોય, દરેક લોકોને કામ મળતું હોય, મોસ્ટ ઓફ બેકારી ગરીબી જેવી બહુ સ્થિતિ ખૂબ નજીવી હોય, આવી સ્થિતિ છે ને એ વિકસિત દેશોની અંદર આવે એટલે એ દેશની અંદર બધું વિકાસ પામી ગયું હોય। આપણા જેવા દેશની અંદર હજી ગામડાને જોડતો પાકો રસ્તો ના હોય, ગામડામાં સરકારી દવાખાના ના હોય, પ્રાથમિક શાળાઓ ન હોય, શિક્ષણની પૂરતી સુવિધા ન હોય, પીવાના પાણીની સુવિધા ન હોય, વીજળીની સુવિધા ન હોય, રોજગારી ન હોય, લોકો બેકાર હોય, આવા બધા પ્રશ્નો
વિકસતા દેશના છે, અહીંયા બધું વિકસેલું છે એને ટકાવવાનું છે. રસ્તો થઈ ગયો છે તો હવે દર વર્ષે એને એનું રિનોવેશન કરી નાખવાનું જેથી કરીને રસ્તો પૂર્ણ ન થાય. બીજા નંબર પર પ્રાથમિક શાળા છે તો એની ગુણવત્તા ટકાવવાની. એના ઓરડાઓ છે, સંખ્યા વધે તો નવો ઓરડો બનાવવાનો છે, નહીંતર એના ઓરડાઓની સંખ્યા જે છે એનું મરામત કરી એની ગુણવત્તા ટકાવવાની. એમાં શિક્ષકો પૂરા પાડવાના, આરોગ્ય છે તો દવાઓનો જથ્થો ન ઘટે. આવા બધા પ્રશ્નો છે ને એ વિકસિત દેશના એની પાસે બધું માળખું તૈયાર છે એને ટકાવવું છે, એ વૃદ્ધિ. આની અંદર માળખું નથી, એ માળખું ડેવલપ કરવું છે અને પછી આપણે એનું નવું સર્જન કરવું છે, વિકાસ. એટલે આ છે ને આર્થિક વિકાસ છે, વિકાસના દેશોના પ્રશ્નોના નિરાકરણની વાત છે. આર્થિક વૃદ્ધિ છે એ વિકસિત દેશોના પ્રશ્નોના નિરાકરણની વાત છે. એટલે ડેફિનેશનનો આપણને ખ્યાલ આવી ગયો. શ્રીમતી ઉર્સુલા હિક પણ એવું જ કહે છે કે ભાઈ વિકસતા અને અલ્પ વિકસિત દેશોના પ્રશ્નોનું નિરાકરણ કરવું એ આર્થિક વિકાસ છે અને વિકસિત દેશોના પ્રશ્નોનું નિરાકરણ કરવું એ આર્થિક વૃદ્ધિ છે. હવે આપણે ડેફિનેશન મેળવ્યા પછી એટલે એની અંદર ઘણો ભૂતકાળમાં તમે જોવા જાઓ તો ભૂતકાળમાં આર્થિક વૃદ્ધિ અને વિકાસની વચ્ચે કોઈ તફાવત જ નહોતો. બે એક જ ગણતા હતા. વૃદ્ધિ એ વિકાસ એ. જેમ જેમ સમય ગયો એમ વિકાસ અને વૃદ્ધિની વચ્ચે એક ભેદ રેખા આવી અને એ ભેદ રેખાએ લઈને અલગ કર્યા. એ આ વસ્તુ છે. હવે પહેલી વાત જો એક ડેફિનેશનની વ્યાખ્યાની વાત કરી હતી. શ્રીમતી ઉર્સુલા હિક્સે આપણને વાત કરી છે અર્થશાસ્ત્રી આપણા પાઠ્યપુસ્તકની અંદર છે. પછી બીજી વાત કે ભાઈ વિકાસની અંદર શું હોય તો કે અર્થતંત્રમાં વણ વપરાયેલા સાધનોને વપરાશ પર લેવા પર ભાર મૂકવામાં આવે છે. અર્થતંત્રની અંદર જે ઉત્પાદનના સાધનો છે, વણ વપરાયેલા છે, બેકાર પડ્યા છે, એવા સાધનોને ઉપયોગમાં લેવા ઉપર ભાર મૂકવામાં આવે છે. દાખલા તરીકે આપણા દેશની અંદર પેટ્રોલિયમ પેદાશોનો જથ્થો છે, સોનાની ખાણો છે, કુદરતી સંપત્તિ અગાધ પુષ્કળ છે. આપણે એનો ઉપયોગ કરી શકતા નથી. શું કામ? આપણી પાસે ટેકનોલોજી નથી, મૂડી નથી. તો મૂડી આવે તો આપણે ટેકનોલોજી વસાવીએ, તો આપણે કુદરતી સંપત્તિનો ઉપયોગ કરીએ. અત્યારે વિદેશમાંથી સોનું લઈ આવીએ ને એ દેશમાં ઉત્પન્ન કરીએ એના કરતાં વિદેશમાંથી લઈ આવીએ એ સસ્તું પડે છે. તો એ શું કામ? તો કે આપણી પાસે એવી ટેકનોલોજી નથી. તો એ ટેકનોલોજી આપણે ખરીદવી હોય તો એના માટે આપણી પાસે મૂડી જોઈએ. તો આપણી દેશની અંદર ઉત્પાદનના સાધનો છે એને કામે લગાડવાની વાત છે. આપણી પાસે પુષ્કળ માનવ શ્રમ છે. ઘણા બધા લોકો બેકાર રખડે છે. એવા લોકોને કામ આપીએ, ઉત્પાદન વધશે. ઉત્પાદન વધશે તો દેશનો વિકાસ થશે. પણ આપણી પાસે કામ આપવાનો સ્કોપ ક્યાં એને કામ આપશું? તો કામ આપવું એના માટે આખું એક નવું માળખું ઊભું કરવું પડે. દેશની અંદર કૃષિનો વિકાસ થાય, ઉદ્યોગોનો વિકાસ થાય, સેવા ક્ષેત્રનો વિકાસ થાય, એને આનુષંગિક પ્રવૃત્તિઓનો વિકાસ થાય, તો લોકોને રોજગારી મળે. તો લોકો આપણા જે વણ વપરાયેલા સાધનો છે, જમીન શ્રમ મૂડી અને નિયોજક, એ બધાનું પૂરેપૂરો આપણે ઉપયોગ કરીએ તો એને આપણે કામે લગાડવાની વાત છે. દાખલા તરીકે આપણા દેશની અંદર અનેક યુવાનો બેકાર છે, એને રોજગારી આપીએ તો એ આપણા શ્રમ શક્તિ છે એનો પૂરો ઉપયોગ કરી શકીએ. ઘણી બધી જમીન છે એ પડતર પડી છે, એને કૃષિ હેઠળ કે ઉદ્યોગો માટે આપણે એને લઈ શકીએ તો એનો વધારે ઉપયોગ થાય. આપણી પાસે કુદરતી સંપત્તિ છે, ટેકનોલોજી નથી, ટેકનોલોજી વિકસાવીએ તો એ કુદરતી સંપત્તિનો ઉપયોગ કરીને એની અંદરથી અનેક પ્રકારના એના જે ઉત્પાદન છે એને આપણે ઉપયોગમાં લઈ શકીએ. તો આ વિકાસ બાબતમાં શું છે તો કે આપણી પાસે ઉત્પાદનના સાધનો છે પણ એનો આપણે પૂરો ઉપયોગ કરતા નથી. તો એ વણ વપરાયેલા એટલે ઉપયોગમાં ન લીધા હોય એવા સાધનોને વપરાશમાં લઈ આવવા ઉપર ભાર મૂકે છે. એ શું છે તો કે વિકાસ. આની અંદર શું છે તો કે દેશની અંદર ઉત્પાદનના સાધનોને પૂરેપૂરા વાપરીએ છીએ પણ એ વાપર્યા પછી એ ઉપલબ્ધ સાધનો છે એની પુનઃ માગણી કરવાની વાત છે. એટલે કે દાખલા તરીકે દેશની અંદર કુદરતી સંસાધનનો જે જથ્થો છે
એ જથ્થાનો આપણે ઉપયોગ કર્યા પછી એની અંદરથી જે વસ્તુ ઉત્પન્ન થઈ છે એ વસ્તુને ફરી ઉપયોગમાં લેવાની વાત છે. બીજા નંબરમાં કે જે દેશના લોકોને આપણે આ બાબતમાં ઉત્પાદનના સાધનો, દાખલા તરીકે કોઈ વ્યક્તિને રોજગારી પ્રાપ્ત કરી આપી છે, આપણે રોજગારી, એને આવક પ્રાપ્ત થવાની, આવકમાંથી સરકાર ટેક્સ લેવાની, એ ટેક્સને પાછો ક્યાં વાપરવો છે? તો એ ઉત્પાદનના ઉપલબ્ધ જે સાધનો છે એનો પૂરેપૂરો ઉપયોગ કર્યો, એમાંથી જે આઉટપુટ મળે છે એ આઉટપુટને ફરી સરકારે ક્યાં વાપરવું એના ઉપર ભાર મૂકવામાં આવે છે. કે દેશને કઈ રીતના પોતાનો વિકાસ છે ને એને ટકાવી રાખવો. એનો વિકાસ કરી લીધો છે, હવે વિકાસને ટકાવવાનો છે. અહીંયા વિકાસ થયો નથી, વિકાસ તરફ ઉપર જવાનું છે. આપણે આ બેની અંદર ડિફરન્સ એ છે. અહીંયા ઉત્પાદનના સાધનો વપરાયેલા છે, એને આપણે કામે લગાડવા છે. અહીંયા ઉત્પાદનના સાધનો વપરાય છે પૂરેપૂરા, પણ એમાંથી જે આઉટપુટ છે ને એનો ઉપયોગ ક્યાં કરવો ને એનો પ્રશ્ન આવે છે. એટલે એક બીજો મુદ્દો આવે છે. ત્રીજી વાત, પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તનો થાય છે વિકાસની અંદર. વૃદ્ધિની અંદર પરિમાણાત્મક પરિવર્તન થાય છે. હવે જો અહીંયા એની ડેફિનેશન સ્પષ્ટ થઈ જાય. આર્થિક વિકાસ જે છે એ દેશના જે તમામ ક્ષેત્રો છે, પછી કૃષિ હોય, ઉદ્યોગ હોય, સેવા ક્ષેત્ર હોય, રોડ હોય, રસ્તાઓ હોય, પીવાના પાણી હોય, શિક્ષણ છે, આરોગ્ય છે, વીજળી છે, રહેઠાણ છે, આ બધું છે ને એ એનું આપણે આખું માળખું બદલાવીએ છીએ. ઝૂંપડામાં રહેતો હોય તો પાકા મકાનમાં રહેતો વ્યક્તિ થઈ જાય છે. રખડતો માણસ છે એને આપણે, બાળકો છે એને શિક્ષણમાં મોકલીએ છીએ અને શિક્ષિત કરીએ છીએ. દેશની અંદર ઉદ્યોગો નવા સ્થપાય છે, એની અંદર લોકોને રોજગારી મળે છે. ખેતી તો હતી જ, પણ એ ખેતીની અંદર આધુનિક પરિવર્તન લઈ આવ્યા, હાઇબ્રિડ બિયારણ લઈ આવ્યા, ટ્રેક્ટર લઈ આવ્યા, વીજળી લઈ આવ્યા, પરિવર્તન લઈ આવીને રોજગારીનું સર્જન કર્યું. તો આખું માળખું બદલાવી નાખીએ છીએ. કાચા રસ્તાની જગ્યાએ પાકો રસ્તો કરીએ છીએ. રેટથી આપણે સિંચાઈ કરતા હતા એની જગ્યાએ સબમર્સિબલ પંપ લઈ આવીએ છીએ. પહેલાં આપણે ઘોડા ગાડીને ઊંટ ગાડીમાં જતા હતા એની જગ્યાએ મોટરસાઇકલ ને ફોર વ્હીલ લઈને આપણે જઈએ છીએ. તો આખું માળખું પરિવર્તન થઈ ગયું. એ માળખું પરિવર્તન થાય ને એ ગુણાત્મક પરિવર્તન છે. આખા માળખાને પરિવર્તિત કરી દઈએ છીએ. અભણમાંથી શિક્ષિત સમાજનું નિર્માણ થાય છે. બેકારમાંથી રોજગારી મેળવતો વ્યક્તિ થાય છે. નીચા કૃષિ ઉત્પાદનને આધુનિક ટેકનોલોજીથી આપણે ઊંચું કૃષિ ઉત્પાદન તરફ લઈ જાય છે. ભૂતકાળમાં ચિઠ્ઠીના સંદેશાની જગ્યાએ અમુક મિનિટોની અંદર ઇન્ટરનેટથી આપણે સંદેશો આપતા થઈ જાય છે. તો આખું માળખું પરિવર્તન થઈ ગયું. એ જે સમગ્ર માળખાનું પરિવર્તન કરીએ ને ગુણાત્મક ફેરફાર છે. એ વિકાસને લાગુ પડે, એ વૃદ્ધિને લાગુ પડતો નથી. આવું કરશું શું થશે? કૃષિની અંદર તમે રેટથી બળદની મદદથી આપણે સિંચાઈ કરતા જૂનો ભૂતકાળ આપણા બાપદાદાઓ. અત્યારે સબમર્સિબલ પંપ મૂકીએ છીએ, સ્વિચ ચાલુ કરીએ, સીધું પાણી બહાર નીકળે છે વીજળીની મદદથી. હાથથી સાતી આપતા, બે જણા આગળ ખેંચે, પાછળ એક વ્યક્તિ સાતીની ઉપર વજન થઈ અને ખેડ કરે હળ. એવા જૂના પિક્ચરની અંદર આપણે જોયું છે. આજે ટ્રેક્ટરની મદદથી એક દિવસમાં 100 વીઘા ખેતર છે એને આપણે ખેડી શકીએ છીએ. પહેલાં આપણે પાણી વારવામાં ખૂબ મુશ્કેલી પડતી. આજે ડ્રીપ ઇરિગેશન આવી ગઈ. એક વાલ કરો એટલે બધામાં એક સાથે પાણી પીવાય છે. પાણીની બચત પણ થાય. ઉત્પાદન વધારવા માટે હાઇબ્રિડ બિયારણો આવ્યા. પહેલાં જે પરંપરાગત બિયારણ વાપરતા, આજે અનેક પ્રકારના હાઇબ્રિડ બિયારણો આવ્યા અને અનેક પ્રકારનું વધુ ઉત્પાદન આપણે આપતા થયા. આ બધું છે એનાથી શું થયું કે ગુણાત્મક પરિવર્તનથી એમાં ઉત્પાદન વધ્યું. કે ઉત્પાદન વધ્યું એટલે આવક વધી. કે ઉત્પાદનને આવકનો વધારો છે ને પરિમાણાત્મક પરિવર્તન છે. એટલે વિકાસની અંદર માળખું પણ બદલાય છે. માળખું બદલાવાને કારણે ઉત્પાદન પણ વધે છે, લોકોની આવક પણ વધે છે. એટલે ગુણાત્મક પરિવર્તન પણ થાય છે અને પરિમાણાત્મક પરિવર્તન પણ થાય છે. આ બંને થાય ને એ શું છે? વિકાસ. વૃદ્ધિની અંદર શું છે તો કે ભાઈ ગુણાત્મક પરિવર્તન તો ઓલરેડી પહેલેથી છે જ. એટલે એને કંઈ ધ્યાનમાં લેવાનું જ નથી. ત્યાં તો બધું વિકસિત થઈ ગયું છે ઓલરેડી. એટલે દેશના અંદર, વિકસિત દેશની અંદર એની રાષ્ટ્રીય અને માથાની આવકમાં અને લોકોની આવકમાં વધારો થાય છે. ઉત્પાદન વધે છે અને આવક વધે છે. એટલે ફક્ત પરિમાણાત્મક પરિવર્તનને જ ધ્યાનમાં લેવાય છે. અહીંયા ગુણાત્મક અને પરિમાણાત્મક બંને પરિવર્તનને ધ્યાનમાં લેવાય છે.
એટલે આને વૃદ્ધિ છે એને ફક્ત આવકના વધારા સાથે નિસ્બત છે. વિકાસ છે ને એને અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોની અંદર પરિવર્તન એટલે એના માળખાઓમાં પરિવર્તન લાવી અને ઉત્પાદન વધારીને આવક વધારવા સાથે નિસ્બત છે. એટલે આ બંનેની અંદર વિપુલ ક્ષેત્રો કે આ ગુણાત્મક અને પરિમાણાત્મક બંને પરિવર્તનને ધ્યાનમાં લે છે. વૃદ્ધિ છે એ ફક્ત પરિમાણાત્મક પરિવર્તનને જ ધ્યાનમાં લે છે. બરાબર. પછી ચોથી વાત માથાની આવક ઉપરાંત વેચની સાથેનો સંબંધ છે અને અહીંયા માથાની આવકના વધારા સાથેનો સંબંધ છે. હવે જો ભારત જેવા વિકસતા દેશની અંદર દરેક લોકોની આવક સમાન હોતી નથી. આવકની અસમાનતા છે, આવક અને સંપત્તિ. હવે આપણા દેશની અંદર આપણે કુલ રાષ્ટ્રીય આવક હોય અને કુલ વસ્તી વડે આપણે ભાંગીએ તો આપણને સ્વાભાવિક માથાદીઠ આવક પ્રાપ્ત થાય. હવે મુકેશ અંબાણીની આવક લ્યો અને એક ગરીબ ઝૂંપડામાં વસવાટ કરતા શાકભાજી વેચનાર લારીથી જે શાકભાજી વેચતો હોય એક ફેરિયો એની આવક લ્યો. પેલો બિચારો પોતાનું ભરણ પોષણ કરવા માટે રોજના માંડ 100 રૂપિયા કમાતો હશે અને પેલાની સેકન્ડોની આવક લાખોમાં છે. મુકેશ અંબાણી મિનિટોની લાખોની અંદર આવક જાય, પર ડે તો કરોડોમાં એની આવક જતી રહી. તો હવે એ બેની અંદર શું થયું છે તો કે આવકની વહેંચણી અસમાન છે આપણા દેશમાં. અમુક ધનાઢ્ય લોકો પાસે દેશની સંપત્તિના મોટા ભાગનો હિસ્સો છે, ગરીબ લોકો પાસે ઓછો હિસ્સો છે. તો આવક અને સંપત્તિની અસમાન વહેંચણી છે. તો એ શું કામ? તો કે દેશના લોકો પાસે સંપત્તિ સરખી નથી એટલા માટે. તો વિકાસ જ્યાં હોય ને ત્યાં માથાની આવકનો વધારો તો થાય છે, કારણ કે ગુણાત્મક પરિવર્તન થાય, ઉત્પાદન વધે, આવક વધે એટલે માથાની આવક વ્યક્તિની વધવાની, રાષ્ટ્રીય આવક વધે. પણ એ જો વહેંચણી છે ને એ વહેંચણી સરખી ના થાય, વહેંચણીની અંદર વિસંગતતા હોય, એટલે વધારે અને એટલે ઓછું રાખવું હોય તો દેશની અંદર વિકાસ છે તે રૂંધાય છે. એટલે દેશની અંદર દેશના જે ગરીબ લોકો હોય જેમ જેમ એને રોજગારી પ્રાપ્ત થતી જાય, એની અંદર શિક્ષણ આવતું જાય, એનું આરોગ્ય સુધરતું જાય, એ મેં વધુ કામ કરવાનું, શિક્ષિત હોય એટલે વધુ સારું કામ કરી શકવાનું છે અને એને હિસાબે એની આવક વધતી જાય એમ આવકની અસમાનતા છે એ ધીમે ધીમે ઓછી થતી જાય. એટલે આર્થિક વિકાસની અંદર માથાની આવક તો લોકોને પ્રાપ્ત થાય પણ એની વહેંચણી સાથે પણ એને સંબંધ છે કે એ આવકની વહેંચણી છે એવી રીતના થવી જોઈએ કે આવકની અસમાનતા ધીમે ધીમે ઘટે, વધવી ના જોઈએ. એટલે લોકોની આવકમાં ધીમે ધીમે વધારો થાય એવો પ્રશ્ન એની અંદર આવે છે. અહીંયા શું છે વૃદ્ધિમાં? તો કે વિકસિત દેશોમાં બધાને કામ મળે છે, કોઈ ગરીબ નથી, કોઈ બેકાર નથી, કોઈ ટૂંકા ગાળા માટે, અમુક સમય માટે. તો એવા માથાની આવકના વધારાની સાથે તેને સંબંધ છે. માથાની આવક વધતી જ જાવી જોઈએ, ઘટવી ના છે, એનાથી ઘટવી ના જોઈએ અને એનાથી ધીમે ધીમે વધે એટલા જ છે. એટલે આને આવકની અસમાન વહેંચણી સાથે કોઈ સંબંધ નથી, કારણ કે ત્યાં કોઈ વ્યક્તિ ગરીબ જ નથી, કોઈ વ્યક્તિ બેકાર જ નથી. તો એવા વ્યક્તિને તો જે એની આવક છે એમાંથી ધીમે ધીમે ઉપર જતું જવાનું છે. અહીંયા તો શૂન્યમાંથી સર્જન કરવાની વાત છે, અહીંયા સર્જન છે એ સર્જનને ટકાવવાની વાત છે. અહીંયા માથાની આવક આવે છે દેશના લોકોની, એની અંદર જે ડિફરન્સ છે ને ધીમે ધીમે ઓછો કરવો છે ધનિક ગરીબ વચ્ચેનો. અહીંયા બધા ધનિકની અરણમાં જ છે, અહીંયા કાંઈ ડિફરન્સ છે એવી વાત જ નથી. એટલે અહીં તો આવકના વધારાની સાથે સંબંધ છે. અહીંયા આવકનો વધારો તો થાય છે, કરવાનો પણ છે, પણ એની વચ્ચેનો જે ગાપ છે એ ધીમે ધીમે ઘટાડતો જવાનો છે ધનિક ગરીબ, એ વિકાસની અંદર છે. પછી આર્થિક વિકાસ છે ને ચોક્કસ રીતે માપવાનું કાર્ય છે ને ખૂબ મુશ્કેલ છે. કેમ માપશો? કે લોકોનું જીવન ધોરણ સુધર્યું છે, કઈ રીતના માપશો? ઝૂંપડામાં રહેતો હતો ને સારા મકાનમાં આવ્યો એ દેખાય કે આ ભાઈનું જીવન ધોરણ સુધર્યું, પણ હવે એનો માનસિક વિકાસ કેટલો થયો છે એ વ્યક્તિની, દાખલા તરીકે કોઈ રૂઢિચુસ્ત સમાજ હોય, ભૂતકાળની અંદર આપણને એવી આબડછટ છે, બીજા અનેક પ્રશ્નો હતા રૂઢિચુસ્તમાં, સ્ત્રી પુરુષની સમાનતાની વાત આવે, આવા અનેક પ્રકારના પ્રશ્નો, દીકરીના શિક્ષણની વાત આવે, વિધવા લગ્નની વાત આવે. તો આવી બધી બાબતોમાં રૂઢિચુસ્તતા હતી, એની અંદર જાગૃતતા આવે. આજે આ બધું ધીમે ધીમે પૂર્ણ થતું જાય છે. તો એ વિકાસનું કારણ આવ્યું.
કે લોકોની અંદર શિક્ષણ આવ્યું, આર્થિક વિકાસ થયો, લોકોની અંદર જાગૃતતા આવી, લોકોની આવક વધી, એટલે એનું જીવનશૈલી બદલાઈ ગઈ. જીવનશૈલી બદલાઈ ગઈ, પણ એને માપવી કઈ રીતના કેટલી બદલાવી? કોઈ વ્યક્તિ ગરીબ ઝૂંપડામાં રહેતો હતો અને એ વ્યક્તિ છે એ પૈસાવાળો થઈ જાય છે. કેટલા પૈસાવાળો થયો એ ખબર પડી જાય, પણ એનો કેટલો વિકાસ થયો છે એ ખબર ના પડે. આપણે કંઈક ખૂબ સારો વિકાસ કર્યો, કેટલો તો કે એના વિશે આપણે કશું કહી શકતા નથી. એટલે વિકાસ છે ને આને જોઈ શકાય છે, પણ એને માપી શકાતો નથી. વૃદ્ધિ છે ને એ એવી વસ્તુ છે કે દેશની રાષ્ટ્રીય તો ખાલી ઉત્પાદનના વધારા સાથે સંબંધ છે, ઉત્પાદનને આવકના વધારા સાથે. આમાં આપણે આખું પરિવર્તન લઈ આવવાનું છે, માળખાઓ બદલાવાના છે. માળખામાં કેટલું પરિવર્તન? ગરીબ સમાજ હતો એને ધીમે ધીમે પૈસાવાળો કરવાનો છે, રોજગારી આપવાની છે, રોજગારી આપીએ એટલે આવક વધશે એટલે એ પૈસાવાળો થશે અને એનું જીવન ધોરણ સુધરશે. પહેલાં અશુદ્ધ ગમે એવું પાણી પીતા, આજે શુદ્ધ પાણી પીએ છે. રસ્તાઓની સ્થિતિ નબળી હતી, આજે સારી છે. વીજળી 24 કલાક પ્રાપ્ત થઈ જાય, ખેતીની અંદર ગુણવત્તા સુધરી જાય. એ બધું વિકાસ જ સૂચવે છે. પહેલાં ગામડે ગામડે પ્રાથમિક શાળા નહોતી, આજે પ્રાથમિક શાળાઓ છે, ગામડે ગામડે સરકારી દવાખાનાઓ છે, લોકોને ઘરેથી 108 જેવી એમ્બ્યુલન્સ મફત સેવા લઈ જાય છે. આ બધું વિકાસ જ છે, પણ એને માપવો મુશ્કેલ છે, કારણ કે એ આખું પરિવર્તન થયું છે. આની અંદર શું છે વૃદ્ધિમાં? તો કે ભાઈ લોકોની આવક વધે છે, દેશનું ઉત્પાદન વધે છે. કેટલું ઉત્પાદન વધ્યું, કેટલી આવક વધી એ આપણે જાણી શકીએ. એટલે વૃદ્ધિને માપવાનું કાર્ય છે ને એ સરળ છે, આરામથી માપી શકાય, કારણ કે એમાં આંકડાકીય માહિતી સાથે જ નિષ્પન્ન કેટલી ઉત્પાદન વધ્યું અને કેટલી આવક વધી એ આપણું આપણી સામે આવી જાય ને કે ભાઈ એટલું વૃદ્ધિ થઈ. વિકાસને માપવો એ પરિવર્તનની વાત છે, એ શક્ય નથી, અઘરું છે, ખૂબ અઘરું. એટલે એ મુશ્કેલ બાબત છે, એને સચોટ પરિણામ પ્રાપ્ત જ ના કરી શકીએ. એના પછીની વાત છે વિકાસનો પ્રશ્ન છે ને એ વિકસતા અને વિકાસમાન દેશોનો છે. ભારત છે અહીં આપણે એક વ્યાખ્યા વાંચી શ્રીમતી ઉર્સુલા હિસે કે ભાઈ વિકાસમાન દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ છે ને એ વિકાસની અંદર થાય છે, અને વિકસિત દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ છે ને એ આર્થિક વૃદ્ધિની અંદર થાય છે. અને આર્થિક વિકાસ છે એ વિકાસમાન ને વિકસતા દેશોનો પ્રશ્ન છે, આર્થિક વૃદ્ધિ છે એ વિકસિત દેશોનો પ્રશ્ન છે. પછી આર્થિક વિકાસનો ખ્યાલ છે ને એ ખૂબ વિસ્તૃત છે, ખૂબ વિશાળ ખ્યાલ છે. દેશના દરેક ક્ષેત્રને આપણે એનો વિકાસ કરવાનો છે. ખેતી પરંપરાગત હતી, એને આધુનિક અને વેપારી ખેતી તરફ આપણે લઈએ. પહેલાં આજીવિકાની ખેતી હતી, જીવન નિર્વાહ. આજનો ખેડૂત છે ને એ વેપાર કરવા માટે ખેતી કરે છે, નફો કમાવા માટે ખેતી કરે છે. આખું પરિવર્તન થઈ ગયું છે. એવી જ રીતના દેશની અંદર પહેલાં કોઈ શિક્ષણ મેળવવા તૈયાર નહોતું, હવે ભણે કોણ? આજે દરેક મા બાપ પોતાના બાળકને સારામાં સારી સ્કૂલ મળે અને સારામાં સારું શિક્ષણ મળે ને એવા પ્રયત્નો કરે છે. પહેલાં વીજળીનું કનેક્શન લેવા કોઈ તૈયાર નહોતા, આજે ઘરે ઘરે 24 કલાક વીજળી વગર કોઈ વ્યક્તિને ચાલતું નથી. પહેલાં આપણે રેટથી સિંચાઈ કરતા હતા, આજ સબમર્સિબલ પંપથી સિંચાઈ કરીએ છીએ. પહેલાં એમને પાણી પાતા હતા, આજે ડ્રીપ ઇરિગેશનથી પાણી પાય છે. પહેલાં હળથી ખેતી કરતા હતા, ટ્રેક્ટરથી ખેતી કરીએ છીએ. આ બધી વસ્તુઓ છે ને એ શું છે વિસ્તૃત ખ્યાલ બતાવે છે. ખાલી વિકાસ એટલે ખાલી વિકાસ થઈ ગયો કહી દેવું સહેલું નથી. કૃષિ છે, ઉદ્યોગ છે, સેવા ક્ષેત્ર છે, આંતરમાળખાની બધી જ બાબતો છે. રસ્તા હોય, પીવાનું પાણી હોય, વીજળી હોય, દવાખાના હોય, શિક્ષણની સ્કૂલો હોય, ગટર વ્યવસ્થા હોય, સ્ટ્રીટ લાઇટો હોય, વાહન વ્યવહારની સુવિધા હોય, સંદેશા વ્યવહારની સુવિધા હોય. આ બધા માળખાની અંદર પરિવર્તન લઈ આવવું છે. એટલા માટે વિસ્તૃત ખ્યાલ છે, ખૂબ મોટો ખ્યાલ છે. અને આ ખ્યાલ છે ને સીમિત છે. દરેક બાબતમાં ઉત્પાદન કેટલું વધ્યું એને જ આપણે ખાલી પકડવાનું છે. ઉત્પાદન વધ્યું એટલે આવક વધવાની. એટલે આ વૃદ્ધિ છે એ સીમિત ખ્યાલમાં આવે છે, વિકાસ છે ને એ મોટા ખ્યાલની અંદર વિસ્તૃત ખ્યાલની અંદર આવે છે. અને વિકાસની પ્રક્રિયા છે ને એ ધીમી હોય. વિકાસ થાય એકની સાથે બધું સુધરી જવાનું છે. 10% લોકો દેશની અંદર શિક્ષિત હોય ને બીજા વર્ષે 100% થઈ જવાનું. 10 પછી 30 થાય, 40 થાય, 50 થાય, 60 થાય, 70 થાય, 80 થાય, 90 થાય. ધીમે ધીમે આ વસ્તુ થાય. દેશના દરેક ગામડાને જોડતા કંઈ રસ્તા એક ઝાટકે થઈ જવાના નથી. ધીમે ધીમે એમાં આવકના સાધનો છે, દેશની સરકારની પાસે મૂડી જેમ ઉપલબ્ધ થતી જાય એમ ધીમે ધીમે વિકાસ થતો જાય.
એટલે એ પ્રક્રિયા લાંબા ગાળાની પ્રક્રિયા છે અને ધીમી છે. વૃદ્ધિ છે ને એ ઝડપી પ્રક્રિયા છે. આપણી પાસે ઉત્પાદનના સાધનો છે એની ગોઠવણી જ કરવાની છે કે તારે આ કામ કરવાનું છે. તેની અંદરથી આઉટપુટ વધારે મેળવી શકશું. આઉટપુટ ઓલરેડી મળતું હતું એને વધારે મેળવવાની વાત છે. એટલા મુદ્દાઓ આમાંથી તમારે કોઈ પણ 5 થી 6 મુદ્દા તમારે આ રીતના ટૂંકા બતાવવાના થાય છે. અડધા માર્ક્સનો એક મુદ્દો આપણે આપીએ એટલે 5 જ મુદ્દા તમે આપો તો ઇનફ છે. અને આ રીતના એની સૌથી વધારે બોર્ડમાં જો 3 માર્કનો પ્રશ્ન પૂછાણો હોય તો આ છે. એટલે આશા રાખું કે આપ સૌને આ પ્રશ્ન સમજાયો હશે. હવે એક થોડી માહિતી એ પણ આપી દઉં. બોર્ડની એક્ઝામમાં જ્યારે તમે આ તફાવત લખતા હો ત્યારે પહેલાં તમારા પેજની વચ્ચે એક લીટી દોરી દેવાની છે. એક બાજુ આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ લખવાનું છે. અહીંયા તમે જ્યાંથી તમારા પેપરમાં મુદ્દો ચાલુ કરો એટલે પહેલાં તેની વ્યાખ્યા આવશે. અહીંયા વ્યાખ્યા લખી છે એ જ લીટીમાં સામે અહીંયાથી વ્યાખ્યા શરૂ કરવાની છે. પછી જે લખાઈ ગયું છે એના પછી એક લીટી છોડી અને પછી બીજો મુદ્દો પાછો સામે એ જ લીટીમાં ચાલુ કરવાનો છે. એ ટૂંકમાં સ્પષ્ટ મેં જેમ લખ્યું છે તેમાં આ વસ્તુ લખી છે સામે એની સામે જ જાય છે. વચ્ચે થોડો ગેપ છે એટલે આ મુદ્દો અને આ મુદ્દો કોઈ ભેગા થતા નથી. આની સામે એક્ઝેક્ટ જ આ મુદ્દો આવે છે. વ્યવસ્થિત લખાણ લખવું ને એ પણ એક લખવાની કળા છે. અને જોનાર વ્યક્તિ તમને સામેથી માર્ક્સ આપશે, પૂરા માર્ક્સ. નકર તમે સાચું લખ્યું હશે ને તો એની લખવાની યોગ્ય પદ્ધતિ નહીં હોય તો પૂરા માર્ક્સ તમે સામેવાળો વ્યક્તિ તમને જે પેપર જોનાર છે એ આપતા તમને અચકાશે. અને આ પદ્ધતિથી લખાણ લખવાનું છે. અને આ પાઠનો સૌથી આયામી પ્રશ્ન મારી દ્રષ્ટિએ આ છે. તો 3 માર્કનો પ્રશ્ન પહેલો, આર્થિક વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત. મેં જે મુદ્દા લખ્યા છે આ જ મુદ્દાને જો તમે તૈયાર કરો તો ધી બેસ્ટ છે. આની અંદર બધું જ વર્ણન આવી જાય છે. બરાબર. તો અહીંયા બીજા પાઠના પહેલા પ્રશ્ન આર્થિક વૃદ્ધિ અને વિકાસમાં આપ સૌ ને મેં જે સમજાવ્યો છે આશા રાખું છું કે આપને સૌને આપને ઓનલાઈન શિક્ષણના માધ્યમથી, આમ તો આપણી 4 આંખો ભેગી થતી નથી પણ આપણે યુટ્યુબના માધ્યમથી ભેગી કરવાનો પ્રયત્ન કરીએ છીએ. તો તમને સમજાયો હશે. અને મારી ચેનલ કિરીટ જોટવા, કિરીટ સ્પેસ જોટવા ને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો. આપણી જે યુટ્યુબ લિંક છે એને શેર કરજો જેથી કરીને વધુને વધુ લોકોને સુધી આપણે વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકીએ. અને બોર્ડની બ્લુપ્રિન્ટ મુજબ જ આપણે દરેક પાઠની તૈયારી કરીશું. આભાર.